દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. આજે પોડકાસ્ટ ઉપર આપણી સાથે છે ખૂબ અનુભવી, એક્ટિવ, ડાયનેમિક પર્સન એવા ડૉક્ટર પૂનમભાઈ રાવલ. ડૉક્ટર પૂનમભાઈ રાવલનું હું સ્વાગત કરું છું. સાહેબ, આપનું સ્વાગત કરું છું. ડૉક્ટર પૂનમભાઈ રાવલ એ પીડીયુઈ એટલે કે પંડિત દીનદયાલ યુનિવર્સિટીની અંદર એક સારી પ્રતિષ્ઠિત સંસ્થામાં લાઇબ્રેરિયન તરીકે કામ કરે છે. મિત્રો, લાઇબ્રેરી ફિલ્ડ વિશે સમાજમાં ઘણા ઓછા લોકો જાણે છે. તેથી મેં આજે સરને વાત કરી કે આપ પોડકાસ્ટ પર આવો અને સમાજને જાણકારી આપો લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન ફિલ્ડ વિશે. એમાં શું શું તકો છે, કેવા અનુભવો છે આપને કઈ કઈ સંસ્થામાં, એવા ઘણા પ્રશ્નો આપણે હવે પૂછીશું. તો મિત્રો, હું પહેલો પ્રશ્ન સાહેબને પૂછીશ કે સર, આપ લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? સર, હું સૌપ્રથમ મારું સ્ટડી પત્યું પૂર્ણ થયા પછી મારા એક મિત્ર છે જે MS યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ ગ્રંથપાલ તરીકે સેવા આપે છે. એમણે મને આ ફિલ્ડમાં આવવા માટે મોટિવેશન આપ્યું અને કહ્યું કે આમાં ઉજળી જોબની ફ્રિકવન્સી છે, ઉજળી નોકરીની તકો છે અને બહુ સારું ફિલ્ડ છે, જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી છે. તો મેં આ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ મેં જોઈન કર્યું અને આજે હું આ ફિલ્ડમાં ઘણો ખુશ છું. વેરી ગુડ. મને જાણકારી છે સર કે આપ પ્રોફેસરમાં પણ જોબ કરેલી છે, પણ આ ફિલ્ડ તમને વધુ સારું લાગ્યું એવી મને ખબર છે ત્યાં સુધી આપણે ચર્ચા થઈ હતી, બરાબર છે? હા સર. એના પર પ્રકાશ પાડશો થોડો? હું પંચમહાલમાં એઝ એ લેક્ચરર તરીકે સર્વિસ કરતો હતો, પણ એરિયા જોતા અને ફ્યુચરને જોતા મને ટ્રાઇબલ એરિયામાં જોબ કરતા ભવિષ્યમાં મને મારો ગ્રોથ ઓછો થશે એવું લાગતા મેં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ જોઈન કર્યું અને મારે અમદાવાદમાં જ જોબ મેળવી હતી, જે મને ફૂલફિલ આ ફિલ્ડમાં થઈ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સર, તમને તમારા 25 વર્ષની કારકિર્દીનો અનુભવ કેવો રહ્યો આ ફિલ્ડની અંદર, લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન ફિલ્ડની અંદર? સાહેબ, 25 વર્ષનો આજે મારી જર્નીની વાત કરું તો લાઇબ્રેરી સાયન્સમાં મેં ગુજરાત યુનિવર્સિટીમાં એઝ એ લેક્ચરર તરીકે પણ સેવા આપી છે અને હીરામણી સ્કૂલમાં પણ મેં લેક્ચરર તરીકે સેવા આપી છે. આ ફિલ્ડના કારણે મને બાહ્ય તકો બી ઘણી મળી, ઘણી બધી ઓળખાણો થઈ, સારા ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા મળ્યું અને પ્રતિષ્ઠિત લોકો સાથે મારી ઓળખાણ થઈ, જેનો મને જીવનમાં ઘણો બધો ફાયદો થયો છે. ઇન્ફોર્મેશન સાયન્સ, લાઇબ્રેરી સાયન્સમાં મને જે તે સંસ્થાઓમાં કામ કરવા મળ્યું અને ખૂબ સારો અનુભવ રહ્યો. મેં સારી કોન્ફરન્સ કરી અને સારા લેક્ચર એટેન્ડ કર્યા અને જીવનમાં ઘણું બધું શીખવા મળ્યું છે. વેરી ગુડ સર, બહુ સરસ. આપને ધારો કે લેક્ચરશીપ છોડીને આ ફિલ્ડમાં આવ્યા અને એનો અનુભવ પણ આપણને સારો રહ્યો. હવે સર, મારો એક પ્રશ્ન એવો છે કે ફિલ્ડમાં એટલે કે લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન સાયન્સ ફિલ્ડમાં નોકરીની તકો કેવી છે ભવિષ્યમાં આવનાર પેઢી માટે અથવા તો અત્યારે હાલ? સાહેબ, મારો એક્સપિરિયન્સ કહું તો મારી સાથે જેટલા બી વિદ્યાર્થીઓ અમે માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ કર્યું એ બધાને જ આજે નાની મોટી બધાને જોબ મળેલી છે. એમાં સાહેબ આપનો પણ સમાવેશ થાય છે. અને મારા મિત્ર લવજી ઝાલા છે, તેઓ પણ પ્રોફેસર છે અને મારી સાથે જેટલા પણ ક્લાસમેટ હતા બધી સારી ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ આજે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે સેવાઓ આપે છે. આ સિવાય સાહેબ નવોદય વિદ્યાલયમાં અને હાયર સેકન્ડરી સ્કૂલમાં પણ લાઇબ્રેરીની જગ્યાઓ ઘણી બધી વેકન્ટ ખાલી છે. કોલેજમાં બી મળે છે, પ્રાઇવેટ કોલેજો અને સારા ઇન્સ્ટિટ્યૂટ છે, નર્સિંગ કોલેજો છે, એમાં ઘણી બધી જગ્યાએ આપણને નોકરીની ઘણી બધી ઉજળી તકો રહેલી છે. અને ગવર્મેન્ટની કોલેજોમાં અને કોર્ટોમાં, હાઈકોર્ટ છે અને ગવર્મેન્ટ કોલેજો, બીજી કોર્ટ છે, એ બધામાં પણ નોકરીની ઉજ્જવળ તકો રહેલી છે. વેરી ગુડ સર. સર, પૂનમ સર મારાથી 1 વર્ષ સિનિયર હતા અને એ વખતે મને પણ ઘણી એમને મદદ કરી છે અને બીજા મિત્રોને પણ ડૉક્ટર પૂનમ રાવલ સરે મદદ કરી છે.
મિત્રો એમની ઉદારતા પણ એવી છે કે આજે એ લાઇબ્રેરી ફિલ્ડમાં મોખરેનું સ્થાન ધરાવે છે. મારો એક એક્સપિરિયન્સ એમના વિશે કહું કે એકવાર અમે એમની ઇન્સ્ટિટ્યુશનમાં વિઝિટ માટે જવાના હતા લાઇબ્રેરી. તો મેં કહ્યું સર મારી જોડે 30 સ્ટુડન્ટ છે. તો કે સર તમે આવી જાઓ અને છોકરાઓને ક્યાંય જમાડતા નહીં. મેં કીધું કેમ? કે અમારા ત્યાં વ્યવસ્થા છે. મને એમ લાગ્યું કે વ્યવસ્થા કદાચ સંસ્થા કરતી હશે. મિત્રો એવું નહોતું. 30 છોકરાઓ અને મારી સાથે 2 જણ બીજા માણસો હતા. એ બધાના ભોજનની વ્યવસ્થા ડૉક્ટર પૂનમ રાવલ સરે કરી હતી. તો આવા લાઇબ્રેરી ફિલ્ડના ઉદાર માણસો ક્યાંથી મળે આપણને? તો એ સરનું આ મારે અત્યારે જાહેરમાં કહેવું જોઈએ કે આવા માણસો ખૂબ ઓછા હોય છે. કોઈ વિદ્યાર્થીને કોઈ તકલીફ હોય આર્થિક, તો એમાં પણ એ તરત જ ઊભા થઈ જાય છે. એ સિવાય પણ એમને સરસ એક કામ કર્યું છે. 15 જેટલા જોડાઓનું સમૂહ લગ્ન પોતાના ખર્ચે અથવા તો ફાળો મિત્રોના ભાગીદારીથી કર્યું છે. તો આવા મિત્રો ખૂબ ઓછા હોય છે મિત્રો સમાજની અંદર. અને એમાં કોઈ સમાજ માટે, કોઈ ધર્મ માટે, કોઈ એવું અસ્પૃશ્ય નહીં, કોઈ પણ ધર્મનો માણસ એની અંદર સમૂહ લગ્ન કરી શકે એવી આયોજન પણ સાહેબે કર્યું હતું. સાહેબને એક આગળ પ્રશ્ન મારે પૂછવો છે કે સર આપે કઈ કઈ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં આ લાઇબ્રેરી ફિલ્ડમાં કામ કર્યું છે? આપ થોડી આના પર પ્રકાશ પાડો તો સારું. સાહેબ મારી પ્રથમ જોબ માઇકામાં મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનમાં સેલામાં મેં જોઈન કરી હતી. ત્યાર પછી મેં નિરમા જોઈન કર્યું, નિરમા યુનિવર્સિટીમાં. અને નિરમામાં 7 વર્ષ નોકરી કર્યા પછી મેં 1 વર્ષ ઇન્ડસ યુનિવર્સિટીમાં પણ જોબ કરી. અને ત્યાર પછી 2007થી હું કન્ટિન્યુ આજ દિન સુધી પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં એઝ અ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન કમ ઇન્ચાર્જ લાઇબ્રેરિયન તરીકે કામ કરું છું. અને હમણાં જ હું રિસન્ટલી ગયા વર્ષે જ રિટાયર થયો અને સંસ્થાએ મને ફરી 1 વર્ષની તક આપી અને એઝ અ લાઇબ્રેરી કન્સલ્ટન્ટ તરીકે હું આજે સેવા આપી રહ્યો છું. અને હમણાં જ મેં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો લીગલ ડિપાર્ટમેન્ટનો 15 લાખનો પ્રોજેક્ટ પણ મારી સંસ્થાને મેં અપાવ્યો છે. એમ આવી ઘણી બધી સંસ્થાઓમાં મેં કામ કર્યું છે અને એક સારો અનુભવ રહ્યો છે. સરસ સાહેબ, સરસ. મિત્રો તમે જોશો કે લાઇબ્રેરી ફિલ્ડના બહુ ઓછા લોકો જાણકાર છે. સાહેબે જે વાત કરી કે પીડીયુ જેવી, પીડીયુ અથવા તો પીડીપીયુ જેનું જૂનું નામ હતું, એવી સંસ્થા, પ્રતિષ્ઠિત સંસ્થામાં સાહેબે કામ કર્યું 20 વર્ષની આસપાસ. અને એ સંસ્થાએ ફરીથી એમને નિમણૂક આપી ઇન્ચાર્જ તરીકે. એટલે બહુ મોટી વાત કહેવાય લાઇબ્રેરી ફિલ્ડ માટે, કારણ કે એમણે કેટલું સરસ કામ કર્યું હશે. કારણ કે એમણે આવા 3-4 સંસ્થાઓની અંદર લાઇબ્રેરીનું પહેલાંથી જ વ્યવસ્થાપન કર્યું છે. તો મિત્રો આજે આપણી સાથે ડૉક્ટર પૂનમ રાવલ સર ઉપસ્થિત રહ્યા. એમની વાતો કરવા જઈએ તો ઘણો સમય નીકળી જાય, પણ પોડકાસ્ટની અમુક લિમિટ હોય છે. એટલે મિત્રો હું બહુ વાત નથી કરતો, પણ એક ઉત્તમ વ્યક્તિ તરીકે હું એમને માનું છું, એક શ્રેષ્ઠ વ્યક્તિ. એમને એક પુસ્તકની અંદર, મેં પુસ્તક લખતો હતો તો એની અંદર સાહેબ, અમારા આર એલ પટેલ સાહેબના હતું, તો સાહેબ તમે કહેશો એટલા પૈસા હું દાન કરીશ. મને યાદ છે મિત્રો કે એ વખતે પટેલ સાહેબ, અમારા આર એલ પટેલ સાહેબનું પુસ્તક છપાવવાનું હતું. એમાં ડૉક્ટર પૂનમભાઈ રાવલે 10,000 રૂપિયા આપેલા મિત્રો. તો ખાલી ફિલ્મની અંદર કામ કરે છે એ તો મોટી વસ્તુ જ છે, પણ એ સિવાય પણ સખાવતમાં પણ એમનો ઉત્તમ ફાળો હોય છે. તો આવા સાહેબને હું નમન કરું છું. અને મિત્રો અમે વિદાય લઈએ છીએ, પણ એ પહેલાં હું તમને કહું કે ડૉક્ટર પૂનમભાઈ રાવલ જેવી લાઇબ્રેરિયન ઇન્ફોર્મેશન સાયન્સની હસ્તી કહેવાય મારી દ્રષ્ટિએ તો એમને બરાબર માણો, એમની જોડેથી શીખો. એ એક જ કામ કરી રહ્યા નથી, પણ લાઇબ્રેરી સાથે ઘણા કામ કરી રહ્યા છે. તો એ સાઈડમાં કંઈક બિઝનેસ પણ કરતા હોય છે, બિલ્ડિંગનું પણ કામ કરતા હોય છે. એ સિવાય સમાજ સેવા તો ખૂબ કરે છે. તો મિત્રો આવા ડૉક્ટર પૂનમભાઈ રાવલ જેવા મિત્રોને મળો, એમને માણો અને જુઓ. મિત્રો જો અમારો આ પોડકાસ્ટનો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત. જય હિન્દ. થેન્ક યુ સર.